આ દિવાળી ઓરી આવે છે અને ઉપરથી પાછો આખા વર્ષનો મારા બાપાએ દુકાનનો હિસાબ માંગ્યો અને હિસાબ કરું ને તો 17,000 ની ખોટ આવે છે. આ 17,000 ની ખોટ કેમ આવી છે દુકાનમાં એ નથી સમજાતું. હું મસ્કા માથા પસાડે. એ લાલુ બાબા માથા જ પસાડે ને. આમ જો આખો આ વર્ષનો હિસાબ કર્યો ને દુકાનનો તો 17,000 ની ખોટ આવી. 17,000 ની ખોટ આવી. તઈ હું એ મસ્કા 17,000 ની નો ખોટ આવે. આમ જો તું આ બધાને બાકી દેતો થતે બરોબર. હા આ તો બધા કે ઉઘરે એ લાલુ બાબા ઈ બધાયનું ઉઘરાણું કરીશ ને ત્યારે જ તે 17 થયા નકર તો 19 થતા હતા 19. 19,000. તો એ મસ્કા 19,000 ની ખોટ કેમ આવી તારે? લા હું ઈ જ કહું છું હું બધાયનો હિસાબ રાખતો તો 19,000 ની ખોટ કેમ આવી? હા લાલુ બાબા હવે યાદ આવ્યું લ્યો આટલી બધી ખોટ કેમ આવી. કેમ આવી? આ હવે હાથે માથે માં આપણે રમી ગયા ને છે. હા એમાં તું હારી ગયો તો કે? હા જુગાર મારી ગયો ને એની ખોટ છે આ. એટલે તારે ભોગવવું પડશે મસ્કાવે. ભોગવવું તો શું આમ જોવો મારા બાપાને હિસાબ દેવાનો છે દિવાળીનો આખા વર્ષનો. હવે ક્યાં ગોતવા જાવ મારે 17,000? વ્યાજબે લઈ લે પૈસા દે દે તાર પપ્પાને. ગગા પાસે લઈ લો. એ ગગા શેઠ બોલ મસ્કા. પૈસા ઉછીને આપો ને. પૈસા ઉછીના હા કેટલા? 17,000 જોતા. તો મસ્કા હું ગામડે જાઉં છું મંડળ ભરવા. હા. વધે તો વ્યાજે પૈસા આપીશ ભાઈ. વ્યાજે હા લઈ લો. હા તે વધે તો આપજો તમ તારે વ્યાજ તો વ્યાજ બાપાને મારતો ન ખાવા. 5 વાગે તને જવાબ દઉં હો. પાકું ગગા શેઠ. હા બને જ્યાં સુધી છે ને પૈસા આપજો તે તો મારે બીજે ક્યાંય ગોતવા નહીં. એ મસ્કા તારે પૈસાનો મેળ આવી જાય એમ છે બોલ. લે કઈ રીતે? તારે કેટલા પૈસા પડ્યા? અત્યારે 65,000 જેવું પડ્યું છે. આ લાઇટ બિલ ભરવાનું છે નીવડાઈ. હા તે એક કામ કર 5,000 મને આપી દે 5 ના 10,000 કરીને આપીશ તને. લે ઈ કઈ રીતે? એ મસ્કા મારે એક પ્લાન છે યાર. બોલો. વાહ લાલુ બાબા વાહ આમ થઈ જાય હો પૈસા ડબલ. હા લાય 5,000 લાય. હા આયા. હમણાં તારા 5,000 ના ડબલ કરીને આપું. હા આવો. આ ગગા છે ગામત્રે વહી ગયા છે ને આખો દી કાઢવો ક્યાં મારે કોઈક હવન કરવા આવી જાય ને તો મજા આવી જાય. તો બોલ એ લાલુ દાદા અહીંયા આવો બેહો ક્યાં જાતા હતા? એ ગોકુલભાઈ તમારા ઘરે જ આવતો છો? ઠેક બોલો ગોકુલભાઈ કઈ જમીન વેચાવશે? જમીન? હા લાલુ દાદા તમારે જમીન લેવી? હા પૈસાનું રોકાણ કરવું છે જમીન ઉપર. શું જોવો? એ લાલુ દાદા જમીન લેવી એની કરતા એક જોડી લુગડા લઈ લ્યો. ના ગોકુલભાઈ જમીનમાં રોકાણ પૈસા કરવાનું છે. 5 વર્ષે ભલે એના પૈસા આવતા મને કાંઈ વાંધો નથી પણ જમીનમાં પૈસા રોકાણ કરવાનું છે આપણે. તમારે આગળ વેચાવો તો બોલો. હા તે કેટલા વીઘા લેવી લાલુ દાદા કયો? વીઘા તો કેટલા વીઘા છે? પૈસા કેટલા છે ઈ પ્રમાણે કયો ને એટલે હું તમને બતાવું. મારે આગળ 5,000 રૂપિયા છે. એ લાલુ દાદા એના વીઘા નો આવે તો એના વાર આવે ખાલી 5,000 નો વાર વેચાવ જમીન છે લેવી છે? એક જ વાર? હા એક જ વાર. હા તે ક્યાં છે બોલો હાલો. એ જો આ બતાવું તમને લ્યો. આ એક વાર જમીન છે ઈ 5,000 ની જમીન છે તમારે લેવી હોય તો કયો. હા લઈ તો નાખું ગોકુલભાઈ પણ આનો રસ્તો ક્યાં છે? એ લાલુ દાદા હવે આનો રસ્તો નો હોય કઈ. લે કેમ ન હોય? ના તે તો ડબલ અમારે રસ્તામાં વયું જાય. તમારે લેવી હોય તો કયો નકર રેવાય દ્યો. તમારે અહીંયા અમારા પ્લોટમાં હોય તો કેમ આવવાનું? એ ઓલો રસ્તો છે ને ઠેકડો મારી નામાં પડવાનું. ઠેકડો મારીને આવી આવવાનું એમ ને? ઠેકડો મારીને વહી જવાનું. હા તે વાંધો નહીં હાલો ગોકુલભાઈ. હા હા તો આ કાગળિયામાં સહી કરી નાખો હાલો. પેલા પૈસા આપો. હા પૈસા આપી દો. આ લ્યો પૈસા. હા તો કઈ વાંધો નહીં. આ એક વાર જમીન તમને વેચી બરોબર? હા તો વાંધો નહીં. હા જો ઠેકડો મારીને તો આવજો ગમે તારે. હા ઠેકડો મારીને આવીશ. હા આજો બરોબર. હા. આ એક વાર જમીન તમારી તમ તાર જાવ બિંદાસ. બેહવું હોય તો અહીંયા આવો ને એમના બેહવા. આ જમીનનો ઉપયોગ નહીં કરવાનો. હા પણ ઠેકડો મારીને આવું તો ઉપયોગ થશે ને? હા તો વાંધો નહીં. તો તારે ધૂન મંડલી ને એવું બધું કર્યા કરો તમે તારે. હા. અમારે ક્યાં કઈ વાંધો છે જાવ. ગોકુલભાઈ 5 વર્ષ એમ તો તમને તો વેચવામાં આવશે પાછો. મારે ખાલી રોકાણ કરવાનું છે. હા તો કઈ વાંધો નહીં. સારું હાલો તો જાઉં. હા જાવ. ફાયદા છે. 5 વર્ષ પછી 5,000 પાછા દે પાછી જમીન લઈ લેવાની. અત્યારે 5,000 વાપરવા મળ્યા ગગા શેઠ રાજી થઈ જવાના છે. નમસ્કાર તારું કામ થઈ ગયું? થઈ ગયું મારું કામ? હા જોઈ લા કાગળિયા અને આમાં સહી થઈ ગઈ છે. વાહ લાલુ બાબા વાહ તમારું કામ મને ગમ્યું લ્યો. હા તો હવે આ બીજો પ્લાન મારો સાંભળ. હા બોલો. ઓકે સમજી ગયો. સમજી ગયો? હા હા તો જા. હાલે તો જાવ ને. હા લેતો જા. વાહ ગોકુળિયા વાહ પહેલી ફેરી તે સારું કામ કર્યું એમ.
અહીંયા પ્લોટ લાલુ બાપા ને દીધો ને એટલે કામ થઈ ગયું. એ ગોકુળભાઈ પગાગો રાખજો. એ કેમ મસ્કા? આ લે આઈ ગયો. એ મસ્કા, આ હું છે થેલીમાં? એ ગોકુળભાઈ ઈ અમારો એઠવાડો છે ને હે કાલનો મરી ગયેલો ઉંદેડો છે ઈ ત્યાં મૂકવા આવ્યો લાલુ દાદાના પ્લોટમાં. હે હા ત્યાં લાલુ દાદા પ્લોટમાં તું શું કરવા નાખવા આવે છો? હા લાલુ બાબા મારા ભાઈબંધ છે ને તો હું આમ બહાર નાખવા જતો હતો તે લાલુ બાબા કહે કે બહાર નાખવા જવાની જરૂર નથી આપણે પ્લોટે નાખ્યા છે ને આપણે ઉકળો જ બનાવવાનો છે એમ. એ પણ મસ્કા આમાં તો વાસ આવે છે ઉંદેડો મરી ગયેલો, બીજા નાખ્યા ને ક્યાંક? ના રે ના લાલુ બાબાએ કીધું એટલે કરવાનું જ છે. એ તો હું બાદ નાખ્યા. એ ગોકુળભાઈ ઈ પોટકો અટતા ને હોય ઈ અમારી પ્રોપર્ટી છે પૂછ્યા વગર જો એમાંથી પોટકો આગળ કે ન થવું જોવે એટલે પોલીસ કેસ કરી દેશ. હા 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 ભાઈ. હા કાયા ડોળો છે ને તો વારો જ છે જોવો આમાં તમારી સહી છે કે આ પ્લોટ લાલુ બાબાનો છે એમ. હા ભાઈ તમે વેચ્યો પણ આમ આ વાસ આવે એવું થોડું નાખવાનું હોય. હવે મસ્કા. મસ્ત છે લ્યો વશ્ય. હા અરે લેતો તારે ક્યાંક બીજા નાખી આવજે. ના 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 ભલે રહ્યો ઉકળો બનાવવાનો છે મારે ગોકુળભાઈ મસ્ત મજાનો. હારું હાલો હું જાઉં. હા હા તે કાંઈ વાંધો નહીં જા. હલાવતા નહીં હોય ને અરે એ નહીં અલ્લાહ ઉપર. ફોટો પાડી દઉં આડોળું છું એટલે ખબર પડી જાય. હા ફોટો પાડ લે. હે ઉદાડા ભરી ગયેલો હે રાખી ગયો કેટલા દી પડ્યું રહે છે. હલાવતા નહીં. આપણ લેતો તારે યાર. ના ના હું નહીં લઈ જાઉં પણ હલાવતા નહીં. એ હા હા હવે હું આયા હવે કેમ હું તો ફોટકું નાખવા જાય છે તો ઓલો પોલીસ કેસ કરી દેશે. એક કામ કરું ભૂત ગામમાં રખડવા વયો જાવ. કામ મસ્કા કામ થઈ ગયું ને? હા લાલુ બાબા તમે જેમ જેમ કીધું છે ને એમ એમ મેં કર્યું હવે જો પૈસા વાળા થાય વી આપણે. એમ છે મસ્કા, પ્લાન કેમ પણ એક નંબર છે ને? પ્લાન તમારો એક નંબર હો કાઈ ન ઘટે. આ જગા છે થાયવા મસ્કા સોરી હો પૈસાનો નો મેળ આવ્યો નો મેળવ્યો નહીં અરે કરી એક જગા છે તમારે પ્લોટ લેવો છે કે પ્લોટ હા એક મારી પાસે છે લઈ લો ને. પણ મસ્કા એકલા બધા પૈસા નથી મારી પાસે એ પણ ઝાઝો નથી આમ જોવો ખાલી 20,000 નો 20,000 નો પ્લોટ હા 20,000 પ્લોટ માં હોય હું મસ્કા મૂળ 2 વાર જમીન આપી છે પાછું તમારે લેવો હોય તો હું તો કહું. ના ના મારે નથી લેવો ભાઈ હા? સારું. સારું તો જાવ બેઠે. થાકી જો હાલે હાલે આ શેની વાસ આવે ઉંદેરો મરી ગયેલો હોય ને એવી વાસ આવે છે ગોકુળિયા એ ગોકુળિયા આ ક્યાં વહી ગયો ક્યાંથી વાસ આવ્યો આ થેલીમાંથી જ વાસ આવતી લાગે હું છે આમાં ઓહો બહુ વાસ આવ્યો ગોકુળિયા ગોતવા જવો પડશે ઓહો હાલો પપ્પા કેમ લાગ્યા ઘરેથી કોઈ આવશે? આવશે મસ્કા, હમણાં આવશે. આવ્યા. એ મસ્કા હાલ તો મારા ઘરે એક જબલામાં કાંક વાસ આવે છે ઈ જબલો આમ ફેંકી દે ને 10 રૂપિયા આપું હાલે 10 રૂપિયા આપશો? હા હા એ લાલુ પપ્પા હાલો તમે મારા હારે હાલો. એ તો 10 મને આપવા પડશે. હા ભાઈ હાલો બે ને 10 આપી દે હાલો ચાલો. મસ્કા આ થેલામાં હાકી નાખ્યા ઓરો બેન 10 રૂપિયા આપી એ ગગા શેર કે આજે નાખવા થોડી અહીંયા મૂકી એમી તમે થેલી મૂકી તો તમે આયા થેલી હું કેમ મૂકી મારા ઘરે એ ગગા શેર તમારું ઘર નથી હો લાલુ દાદાનો પ્લોટ છે. હા એ મેં પ્લોટિંગ પાડ્યા નથી તો લાલુ દાદાનો પ્લોટ ક્યાંથી એ ગગા શેર તમે પ્લોટ નથી પાડ્યો પણ આ ગોકુભાઈ તો પાડી નાખ્યો ને. એ ગોકુળે પ્લોટ કર્યો હા એ સાબુતી હું છે અરે સાબુજી જો હારો ને રખડવી છે જો હો ગોકુલભાઈ સહી કરેલી છે. અરે ઈ બધું તમારું ખોટું પડશે હાલવા રસ્તે ક્યાં છે અહીંયા જો તો એ ગગા શેર પણ અમે થોડા અહીંયા કે ઠેર નાખવા આવી છે અમે જો ઓલી સરકારી જગ્યા ઉપર જેમ ઘા કરી હા. અમારા પ્લોટમાં આવી જાય પછી અમે ભાગી જાવી. હા એ આમ નહીં હાલો હાલો ઊભા થવા હાલો હાલો આમ થેલી લેત જાઓ હાલો જાઓ એ, ના, જરા ના, થેલી લઈ લેવાયો કેસ કરશું અમે જો કાકા એમ રહ્યા કરે છે. અમારા પ્લોટમાં અમે હું છે એ કરવી. હા જો આવ્યો ગોકુલો એ લાલુ બાબા આ ઠેલી નાખ્યા વડે હું કરવા પ્લોટમાં નાખો છો બો? લાલા ગોકુલભાઈ પ્લોટ અમારો છે એટલે અહીંયા બધું થેલી બેલી બધું પડ્યું રહેશે. ગોકુલા ત્યાં લાલુ દાદાનો પ્લોટ વેચો હું કામ વેલા જગ્યા ભાઈ એ ગગા શેઠ ઈ એમ કહેતા હતા કે આમ જોવો 5,000 મારે ઘર પડ્યા હતા 2 વાર પ્લોટ મારે જોવે છે ઈ કે તે મેં કીધું એટલામાં જગ્યા આપી દઉં એને હું તે છે ને 5,000 પછી આપી દઈશું પાછા અને જગ્યા પાછા લઈ લઈશું. હવે તો આ થેલી એવું નાખી દે ગોકુલિયા હા તો બા કરી દ્યો. આજ તો ખાલી ઠેલી જ આવી છે કાલ તો છે ને ગામમાં જેટલા પદ આવશે ને એ બધા આવશે અને હા. તમારો ઉકાળો બનાવવાનો છે. હે
તો એ પણ આટલામાં ઉકળો બનાવવાનો હોય ક્યાંય અરે અમારો પ્લોટ છે અમે જે કરવી એ કરવી હા હામેથી જોતા કરો આમ કરીને ઘા કરશું હા ગોકુળિયા એક કામ કરીએ તો હું પ્લોટ પાછા રાખી લઈએ આપણે. હા હા 5000 આપી દેવી ગગા છે તમને એ 5000 છે ને તો 20000 રૂપિયા હે હા એ લાલુ બાપા તમે તો એમ કહેતા હતા ને 3 વર્ષ પછી ભલે મને 5000 પાછા આવે હું પાછા લઈ લઈશ એમ ઈ તો ખાલી ખોટું ખોટું કહેતો તો હવે 20000 હોય તો લાવો ને કે આપણો તમારો અહીંયા રહેશે બોલો ગગા છે મારા ઉપર કઈ વિશ્વાસ કર્યા રેખો નથી 3 કલાકમાં ફરી ગયા હા એ ગોકુળિયા ઈ બધું થવા દે. આ ઉંદેડા મરી ગયેલા અહીંયા નાખી ગયા એમ પણ આજો 20000 રૂપિયા. બસ કા ઓકે હાલો આ થેલી ઉપાડો ઉંદેડા મરી ગયેલી હા કાગળિયા તો લાવો. કાગળ આપી દે આગળ એલા. હા હા રાખો હાથે સહી કરી નાખજો હા હા જાઓ આય તો તું બાપા સીધી 5000 જમીનના 20000 રૂપિયા દે રહેવા તે.